ગુજરાતના સાંસદો MPLADS ફંડ વાપરવામાં ઉણા ઉતર્યા છે। સાંસદોને મળતા સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારા આંકડા જાણવા મળ્યા। ગુજરાતના 26માંથી 6 સાંસદોએ ₹1 પણ ખર્ચ્યો નથી અને 14 લોકસભા વિસ્તારમાં એક પણ વિકાસ કામ શરૂ ન થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। RTIના આંકડા મુજબ 254.8 કરોડના ફંડમાંથી ફક્ત 10.71 કરોડનો ઉપયોગ થયો છે, જેમાં સૌથી વધુ ખર્ચ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે। સૌથી સક્રિય રહેલા સાંસદમાં પ્રભુ વસાવા તેમના વિસ્તારમાંથી 21 કામો કરાવીને અગ્રેસર રહ્યા, તો મહેસાણાના હરિભાઈ પટેલે બીજા ક્રમે આવી કામગીરી દર્શાવી છે। હવે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસે તંજ કસ્યો છે કે આંકડા નેતાઓની નિષ્ક્રિયતા અને કમિશનની સાંકળને ઉગાડી પાડે છે, પરંતુ એ મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ₹1 ખર્ચ્યો નથી। ગુજરાતના જે સાંસદો છે જેમણે 10% પણ પોતાની ગ્રાન્ટ વાપરી નથી, માત્ર 4% વપરાય છે એવો ઓથેન્ટિક ADR રિપોર્ટ છે। આ ઘણી જ શરમજનક બાબત છે કે ચૂંટાયેલા સાંસદને આ કોઈ ગ્રાન્ટ મળી છે એ પોતાની પ્રોપર્ટી નથી અને આ કોઈના વિકાસ એના પોતાના વિસ્તારના વિકાસના કામો કરવા એ એનું ઓબ્લિગેશન નથી, એની જવાબદારી છે ને એનો ફરજનો ભાગ છે। અમદાવાદથી સમાચાર। AMC અધિકારીઓ બાઉન્સરના ભરોસે છે। AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના ગંભીર આરોપ, અધિકારીઓ VIP કલ્ચર માટે બાઉન્સરો રાખે છે। બાઉન્સરો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ, 1800થી વધુ બાઉન્સરો રાખ્યા હોવાનો આક્ષેપ। બાઉન્સર પ્રથા બંધ કરવાની વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની માંગ। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारियों का काम है कि अहमदाबाद शहर की जनता को प्राथमिक सुविधाएं देना, लेकिन वो प्राथमिक सुविधाएं ना देने के कारण जब जनता का आक्रोश होता है, उस आक्रोश से बचने के लिए बड़े बड़े तगड़े बाउंसरों का सहारा लेने की जरूरत अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारियों को पड़ती है। जनता के टैक्स से अधिकारी मोटी बड़ी सैलरी तो लेते हैं, लेकिन जनता के लिए काम नहीं कर पाते, और वही दूसरी ओर वही जनता के पैसों से खुद की सिक्योरिटी के लिए बड़े तगड़े बाउंसरों को उनके कैबिनों के बाहर रखा जाता है।